સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થીઓના પરિવહન પર સવાલ માત્ર 2 બસોથી વિદ્યાર્થીઓને હાલાકીનો આક્ષેપ। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં રોષ। ભીડભરી બસોમાં મુસાફરી અંગે ચિંતા વ્યક્ત। મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ આપી છે પ્રતિક્રિયા। એસઓયુ દ્વારા જે વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા માટે એકતાનગરમાં જે બસો મૂકવામાં આવી છે એ બસોની સંખ્યા 2 જ છે અને 2 બસોમાં તમે કેટલા બધા ગામડા ઝરિયાવાડી, ગાડકોઈ, ભૂમલિયા, કેવડિયા ગામ, એકતાનગર આટલા બધા આનાથી વધારે ગામો છે તે બધા ગામોના થઈને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બધી થાય છે। તેમાં 2 જ બસો હવે ટાઈમે વિદ્યાર્થીઓને સ્કૂલે કે કોલેજમાં પહોંચવાનું હોય તો એટલા બધા વિદ્યાર્થીઓ 2 બસોમાં કઈ રીતે માય। તમે જુઓ વિડીયોમાં કે વિદ્યાર્થીઓ કેવી રીતે ઘેટા બકરાની જેમ ગીચોગીચ બસમાં બેસવાની જગ્યા પણ નથી મળતી। ભૂમલિયા આવતા આવતા બસો તો ફૂલ થઈ જાય છે અને એકતાનગર અને કેવડિયા ગામના બાળકોને તો બેસવાની જગ્યા પણ નથી રહેતી અને એ લોકો ઊભા બસોમાં જાય છે। કાલ ઉઠીને બસની કોઈ દુર્ઘટના થાય તો બાળકોને એટલા બધા ગીચોગીચ બાળકોને ભરીને લઈ જાય છે તો એનું જવાબદારી બાળકોને કંઈ થાય તો એની જવાબદારી કોણ લે? તો એસઓયુને મારી વિનંતી છે કે તમે જુઓ બાળકોની સંખ્યા કેટલી બધી છે અને એ તપાસ કરીને એ પ્રમાણે તમે બસોની સંખ્યામાં વધારો કરો તો વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ના પડે, વિદ્યાર્થીઓ સારી રીતે આવી જઈ શકે। તો એના માટે તમે બસોની સંખ્યામાં વધારો કરો એ મારી વિનંતી છે।